મિત્રો આપણે ઘણા એવા એમસીક્યુ અથવા તો ચેપ્ટરની અંદર દાખલાઓ જોયા હશે કે જેની અંદર આપણને પ્રશ્ન એવો પૂછ્યો હોય કે બેટરીનું જોડાણ રાખતા કેપેસિટન્સ કે વિદ્યુતભાર કેટલો થશે અને બેટરીનું જોડાણ જે છે એ દૂર કરતા પછી કેપેસિટન્સ કે વિદ્યુત સ્થિતિમાન કે વિદ્યુત ક્ષેત્ર જે છે એ કેટલું થશે। તો અહીંયા દરેક રાશિની આપણે ચર્ચા કરવાના છીએ કે ડાઇલેક્ટ્રિક દાખલ કર્યા પછી બેટરી દૂર કરીએ તો રાશિના મૂલ્યો કઈ રીતે મળશે અને બેટરી જો આપણે જોડેલી રાખીએ તો રાશિના મૂલ્યો કઈ રીતે મળશે। સૌથી પહેલી વાત, કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ડાઇલેક્ટ્રિક દાખલ કર્યા બાદ જો બેટરી આપણે દૂર કરીએ છીએ તો વિદ્યુતભાર જે છે એટલો ને એટલો જ રહેશે। એટલે કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે જ્યારે હવાનું માધ્યમ હોય ત્યારે આપણે વિદ્યુતભારને શું કહીએ છીએ? Q0, કેપેસિટન્સને શું કહીએ છીએ? C0, વિદ્યુત ક્ષેત્રને E0, સ્થિતિમાનને V0, એની ઉર્જાને U0। એટલે આ ક્યારની બધી રાશિની સંજ્ઞા મેં દર્શાવી છે બે પ્લેટ વચ્ચે હવાનું માધ્યમ હોય ત્યારે, બરોબર। તો હવે ડાઇલેક્ટ્રિક આપણે મૂકીએ અને બેટરી દૂર કરી નાખીએ તો વિદ્યુતભાર એટલો જ રહેશે Q0 જેટલો હવાના માધ્યમમાં હોય। વિદ્યુત ક્ષેત્ર જે છે E0/K થઈ જશે, જ્યાં K ડાઇલેક્ટ્રિક અચળાંકનું મૂલ્ય છે એટલે કે K માં ભાગનું થશે। કેપેસિટન્સ જે છે K ગણું થઈ જશે એટલે કે હવામાં જે છે એની કરતા K ગણું। વિદ્યુત સ્થિતિમાન પણ K માં ભાગનું થશે અને સ્થિતિ ઉર્જા પણ K માં ભાગની થશે। પણ હવે જો ડાઇલેક્ટ્રિક દાખલ કર્યા બાદ આપણે બેટરી હજી જોડેલી રાખીએ છીએ તો વિદ્યુતભાર હવામાં જે હોય એની કરતા K ગણો થઈ જશે। વિદ્યુત ક્ષેત્ર જે છે E0 એટલે કે હવામાં જે વિદ્યુત ક્ષેત્ર છે એ જ રહેશે બેટરી જ્યારે આપણે જોડેલી રાખીએ છીએ। કેપેસિટન્સ જે છે K ગણું થશે એટલે બંને કેસમાં કેપેસિટન્સ માટે જવાબ સરખો જ છે, K ગણું થશે। સ્થિતિમાન જે છે V0 એટલે કે હવામાં જેટલું સ્થિતિમાન છે એટલું ને એટલું રહેશે અને ઉર્જા જે છે એ K ગણી થઈ જશે। તો ખાસ જે આ વસ્તુ મગજમાં રાખજો કે બેટરી દૂર કરીએ એ પ્રમાણે રાશિના મૂલ્યો કઈ રીતે બદલાશે અને બેટરીનું જોડાણ રાખીએ તો એ પ્રમાણે મૂલ્યો જે છે એ કઈ રીતે બદલાશે। મળીએ તો નેક્સ્ટ વિડીયોમાં।